જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો આજે છે ચૈત્રી નવરાત્રિનો 6ઠ્ઠો દિવસ એટલે કે રાંધણ છઠ. બીજે દિવસે અમે સાતમ પાડીએ છીએ. અમારા ઘરમાં મારા દાદાજીના વખતથી રિવાજ છે કે મોટાથી લઈને નાના બાળક સુધી કોઈ માટે ગરમ જમવાનું બનતું નથી. લેડીઝ જેન્ટ્સ બધાએ ઠંડુ જ ખાવાનું, ઇવન નાના બાળકોએ પણ બને તો. અને આંશુબેન અહીંયા થંબનેલ પણ બનાવી લીધું અને મારે હજી રસોઈ પણ બાકી છે. તો બંને ટાઈમની સાતમના દિવસે અલગ અલગ રસોઈ હોય અને રાંધણ છઠને દિવસે રાતની પણ રસોઈ અલગ હોય. એટલે પહેલાં રોટલીનો લોટ બાંધી લીધો, પછી થેપલામાં બેઝિક મસાલાની સાથે હિંગ ને મોણ નાખીને થેપલાનો લોટ બાંધી લીધો. અહીંયા બટેટા બાફી લીધા છે સૂકી ભાજી માટે, અને બીજા દિવસે બનવાની છે વેજ સેન્ડવિચ એના માટે. તો અહીંયા જો આપણા થેપલા પણ રેડી થઈ ગયા, અને રાત્રે જમવામાં હતું રીંગણા બટેટાનું શાક અને રોટલી. અને બીજા દિવસે રાંધણ છઠને દિવસે હતું સૂકી ભાજી અને થેપલા, અને રાત્રે હતી વેજીટેબલ સેન્ડવિચ. તો અહીંયા અમે થેપલા પહેલાં બનાવી લીધા અને પછી રોટલી પણ બનાવી લીધી. અને દીપકને ભૂખ લાગી હતી તો સૌથી પહેલાં રીંગણા બટેટાનું શાક વઘારી દીધું. એમાં ટમેટાં, લસણ ને બેઝિક મસાલા નાખી અને શાક બની ગયું છે રેડી. અને સાઈડમાં સૂકી ભાજી પણ બનાવી લઈશું. તમે કઈ સાતમ પાડો છો અને શું બનાવો છો એ પણ કમેન્ટ કરજો. અમે સાથે આમાં શ્રીખંડ પણ બનાવીએ છીએ, પણ મારી મોટી દીકરીની એક્ઝામ ચાલુ છે અત્યારે, એટલે મેં વિચાર્યું કે આ વખતે એ રહેવા દે અથવા રેડી લઈ લેશું. આપણે તો રાયતું પણ ચાલે, પણ છોકરાઓને કંઈક સ્વીટ જોઈએ સાઈડમાં, એટલે હવે જોઈએ શું કરીએ. તો અને છેલ્લે ચૂલો પણ ઠંડો કરી લીધો અને અમે બેસી ગયા જમવા. આવજો બધા.